નમસ્કાર મિત્રો, નાટક મંડળ ચેનલમાં આપનું સ્વાગત છે। શું તમે જાણો છો કે વૈશાખ મહિનામાં આ પવિત્ર દિવસોમાં તમારા ઘરની દિવાલ પર દેખાતી એક સામાન્ય ગરોળી તમારી કિસ્મત રાતોરાત બદલી શકે છે। મોટા ભાગના લોકો ગરોળીને જોઈને ડરી જાય છે અથવા તેને ભગાડી દે છે, પણ શાસ્ત્રો કહે છે કે આ મહિનામાં ગરોળીનું દેખાવ એ સાક્ષાત માતા લક્ષ્મીના આગમનનો સંકેત છે। આજે હું તમને એક એવો ગુપ્ત ઉપાય અને મંત્ર જણાવીશ જે કરવાથી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે। જો આ તક ચૂકી ગયા તો કદાચ આખું વર્ષ પસ્તાવો કરવો પડશે। તો ચાલો જાણીએ એ કયો ચમત્કારિક ઉપાય છે। વૈશાખનો મહિનો ઋતુ બદલવાનો મહિનો નથી હોતો, તે એક નવી ઉર્જામાં નવી શરૂઆત અને નવી તકોનું પ્રતીક માનવામાં આવે છે। વૈશાખના મહિનામાં પ્રકૃતિ પોતાના જૂના રૂપને છોડીને નવા રૂપમાં પ્રવેશ કરે છે। ઝાડ અને છોડ નવા પાંડવોથી ભરાઈ જાય છે। વાતાવરણમાં એક અલગ જ પ્રકારની સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે, જેનાથી વૈશાખનો મહિનો પોતાનામાં જ વિશેષ બની જાય છે। આ મહિનામાં જ્યારે પણ કોઈ યજ્ઞ કરવામાં આવે છે, કોઈ દાન આપવામાં આવે છે અથવા કોઈ ઉપાય કરવામાં આવે છે તો તેનું ભરપૂર ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે। તેથી આજની આ વિડીયો તમારી સામે આવી છે, કારણ કે તમે જાણતા અજાણતામાં કેટલીક ભૂલો કરી રહ્યા છો। જ્યારે પણ તમને તમારા ઘરમાં ગરોળી દેખાશે તો તમે ડરીને ભાગી જાઓ છો અથવા તેને ડરાઈને ભગાડી દો છો, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમયે એટલે કે વૈશાખના વિશેષ મહિનામાં જો આપણને ઘરમાં ગરોળી દેખાઈ રહી છે તો એક બહુ મોટો સંકેત હોઈ શકે છે જે બ્રહ્માંડ આપણને આપવા માંગે છે, અને તમારે આ સંકેતને સમજવો પડશે કે તમારે શું થવાનું છે, તમારે શું તે ઉપાય કરવાનો છે। એક એક વાત આ વિડીયોમાં હું તમને જણાવીશ। આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને મારી એક વાત ખૂબ ધ્યાનથી સાંભળજો। પરંતુ સૌથી પહેલાં મહાદેવના સાચા ભક્તો આ વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। તમારા પર આખું વર્ષ તેમની કૃપા બની રહેશે। ગરોળી માત્ર એક જીવ નથી, પરંતુ એક માધ્યમ છે જે તમારા જીવનમાં આવનારા બદલાવનો ઉછાળો તમને આપે છે। કહેવાય છે કે વૈશાખના મહિનામાં ગરોળીનો દેખાવ સીધો એક બહુ મોટો બદલાવનો સંકેત હોય છે। આ પરિવર્તન આર્થિક રીતે પણ હોઈ શકે છે, એટલે કે બહુ બદલવાનું એક જીવન હોય છે। પૈસાની બાબતમાં પણ હોઈ શકે છે। આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક માનસિક હોઈ શકે છે, પારિવારિક હોઈ શકે છે, અશુભ પણ હોઈ શકે છે। તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું, એક એક વાત તમને આગળ ખબર પડવાની છે। બસ તમે આ વિડીયોને કાન લગાવીને અંત સુધી જોતા રહેજો, તમારું કામ પણ બની જશે। ઘણા લોકોનું માનવું છે કે આ ભાગ્ય જગાડવાનો સંકેત છે, અને પૌરાણિક ગ્રંથોમાં આપણને સાફ ઉલ્લેખ મળે છે કે ગરોળીને દેવી લક્ષ્મીની સાથે જોડવામાં આવે છે। ઘણા બધા લોકો તો દિવાળીના દિવસે ગરોળીને દેખાવું ખૂબ જ શુભ માને છે। આવું કેમ? કારણ કે દીપાવળી પૂરી રીતે માતા લક્ષ્મીનો તહેવાર છે, અને ગરોળીને પણ ક્યાંક ને ક્યાંક તેમની સાથે જોડવામાં આવે છે, કારણ કે તે મોટા ભાગે એવી જગ્યાઓ પર જોવા મળે છે જ્યાં ઉર્જાનો એકદમ સાચો પ્રવાહ હોય છે। કુલ મળીને જો તમારા ઘરમાં ગરોળી છે તો તમારા ઘરમાં એક સાચી ઉર્જા છે, તેને ભગાડો નહીં। આ સંકેત છે અને તમારા જીવનમાં પરિવર્તનની સૂચક છે। અને જ્યારે જે વિશેષ સમય દેખાય છે, જેમ કે વૈશાખના મહિનામાં જ્યારે પરિવર્તન આવે છે, પ્રકૃતિ પોતાનું રૂપ બદલી રહી છે, તો આ 7માં એ બહુ શુભ સંકેત છે। એવું પણ બની શકે છે કે તમારા જીવનમાં પણ એક નવા સમયની શરૂઆત થાય અને તમને એ પણ બધું મળી જાય છે જે તમે મેળવવા માંગો છો। પરંતુ એ બહુ મહત્વપૂર્ણ વાત છે જે તમારે સમજવી પડશે, અને ખૂબ જ ધ્યાનથી તમારે આ કામ કરવું પડશે, નહીંતર બહુ મોટા મોકો હાથમાં લાગવા છતાં પણ તમે તેને સાચો ઉપયોગ નહીં કરી શકો। કારણ કે માત્ર ગરોળી દેખાવું જ પૂરતું નહીં, તે સમયે તમે શું કરશો તે જ નક્કી કરે છે કે તે તમારા માટે શું બનશે, અથવા પછી તે મોકો તમારા માટે સામાન્ય જ રહી જશે। કારણ કે આજે નહીં
તેવો સમય આવશે જ્યારે તેમને પણ પોતાના ઘરમાં ક્યાંક ને ક્યાંક ગરોળી જોવા મળે છે અને મારા બાળકો તે જ સમયે તેમને ડરાવીને બગાડી દેશો અથવા પછી આ ઉપાય કરી લેશો. આ તમારા હાથમાં હશે. આજની વિડીયો તમારી સામે વગર કારણે નથી આવી. જરૂર તેની પાછળ કોઈ કારણ છે, કોઈ મકસદ છે, બ્રહ્માંડની ખાસ યોજના છે. તમને મોટા બનાવવા માટે, તમારા જીવનમાં પૈસા લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉપાય તમને હવે મળવાનો છે. જો અહીં સુધી વિડીયો જોઈ લીધી છે તો અંત સુધી જરૂર જોજો, કારણ કે ઉપાય કયા નિયમથી કરવાનો છે, કઈ વિધિથી કરવાનું છે, એક એક વાત હું તમને જણાવીશ અને સાચી રીતે સમજાવીશ. વૈશાખ મહિનામાં જો તમને પણ ગરોળી દેખાય છે તો આ તમારા માટે ભાગ્ય બદલવા વાળો વિશેષ મોકો હોઈ શકે છે. માત્ર આ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે કરવાનું શું છે, કારણ કે આપણા પૂર્વજોએ કેટલીક એવી વસ્તુને આપણને જણાવી છે જેને કરીને આપણે માલામાલ બની શકીએ છીએ. પરંતુ માણસ તો આજના જમાનામાં માત્ર નોકરીમાં વ્યસ્ત છે, દુકાનદારીમાં વ્યસ્ત છે, પરિવારમાં વ્યસ્ત છે. તેની ઉપાય કરવાનો સમય જ ક્યાં છે? પરંતુ મારા બાળકો થોડા જ પૂર્વજો સાથે જોડાઈને, થોડા વેદો ગ્રંથો સાથે જોડાઈને નાના મોટા ઉપાય જો કરી લેશે તો ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ખતમ થઈ જાય છે. જે બહુ સમય પછી મળવાનું હતું તે પણ જલ્દી મળી જાય છે અને માણસનું જીવન હંમેશા સાચી પાટા પર રહે છે, ક્યારેય પાટા પરથી નીચે નથી ઉતરતું. તો હવે આપણે વાત કરીએ છીએ તે ખાસ ઉપાયો છે જેને જો તમે સાચી રીતે કરો છો તો સાતમાં તમારા જીવનમાં બહુ મોટો બદલાવ આવી શકે છે. મારા બાળકો, મારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ તમને વૈશાખ મહિનામાં ગરોળી દેખાય અને ક્યાંક પણ દેખાય છે, ખાસ કરીને જો પોતાના ઘરમાં દેખાય છે, તમારે ગભરાવાનું નથી, ડરવાનું નથી. ઘણા બધા લોકો હોય છે જે ગરોળી જોઈને અચાનક ડરી જાય છે અને તેને ભગાડવાની કોશિશ કરે છે. તરત સાવણી લઈ આવે છે, સાવણી ફટકારીને તેને ભગાડવાની કોશિશ કરે છે. દંડા છે કે અવાજ કાઢીને તાળી વગાડીને તેને ભગાડવાની કોશિશ કરે છે. પરંતુ આજ તો તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે. એમ સમજી લો તમારી પાસે મોકો જાતે આગળ વધી આવી રહ્યો હતો, પરંતુ હજુ સુધી તમે કંઈ ન કરવા માંગતા હતા. તે મોકાને હાથમાંથી ગુમાવી રહ્યા હતા. પરંતુ જો અત્યારે તમને આ વિડીયો મળી શકે છે, મતલબ મોકો હજી હાથમાંથી ગયો નથી. મોકો તમારે કરવાનું શું છે? અમારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી તમારા જીવનની બદલવાની દિશા શરૂ થાય છે. તમને જ્યારે પણ વૈશાખ મહિનામાં ગરોળી દેખાય છે, સૌથી પહેલાં ખુદને શાંત કરી લેવાનું છે. ગભરાવાનું નથી, જેલના ધબકારા વધારવાના નથી અને ખુદને બસ એટલું સમજાવી દેવાનું છે કે ગરોળી છે તે મારી કિસ્મત બદલવા વાળી છે અને આ છેલ્લો મોકો છે જીવનમાં કંઈ મોટું કરવાનું. અને હું અહીં જો ગભરાઈ ગયો, અહીં મેં ભૂલ કરી દીધી તો આ મોકો પણ હાથમાંથી નીકળી જશે. આમ તો પણ તમે જિંદગીમાં બાકીના લોકો કરતાં બહુ પાછળ છો. તમારી સાથે જે ભણવા હતા, તમારી સાથે જે કામ કરવાવાળા હતા, આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, પરંતુ તમે આજે પણ ક્યાંક જ અટકેલા છો. આવું કેમ? કારણ કે તમે પોતાના જીવનમાં બહુ વધારે એક્ટિવ નથી. મારા બાળકો, ફેસલો તમે બહુ મોડો લો છો. કંઈ કામ કરવાનું રહ્યું તો તેને કાલ પર ટાળી દો. આરસ પણ તમારા પર બહુ આવી છે. એવી જગ્યાએ પૈસા લગાવી દો છો જ્યાં દરેક વખતે તમને નુકસાન થાય છે. આ બધી મુસીબતોમાંથી બહાર આવવા માંગો છો તો આજની વિડીયો અંત સુધી જોઈ લેજો. હું તમને એક વાત સારી રીતે સમજાવવાનો છું અને તમને વિસ્તારથી જણાવવાનું છું શું તમારા માટે સાચું છે, શું તમારા માટે ખોટું છે. તો જ્યારે પણ વૈશાખ મહિનામાં ગરોળી તમને દેખાય છે, સૌથી પહેલાં તમારે શાંત થઈ જવાનું છે અને તે ગરોળીને ધ્યાનથી જોવાની છે. આ જરૂરી નથી કે તમે લાંબા સમય સુધી જો, બસ તેને ધ્યાનથી જોઈને તેની ઉપસ્થિતિને સ્વીકાર કરો અને મનમાં ને મનમાં ચૂપચાપ તમારે એક સંકલ્પ લેવો પડશે. મારા જીવનની બધી નકારાત્મકતા દૂર કરી દો. તમે જોતા તમારે બોલવાનું છે કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય. આવું કરતાં તમારી આ વાત કોઈને જણાવવાની નથી. જો આસપાસ કોઈ બેઠું છે તો તેને તમે જણાવી દીધું. બસ તમે ચૂપચાપ ગરોળીને જોઈ તેને માતા લક્ષ્મીનું પ્રતીક
માનતા પોતાના દિલની બધી વાત કહી દેવી. ત્યારબાદ તમારે એક નાનો ઉપાય કરવો પડશે. બધી તાકાત આ જ ઉપાયમાં છે. તેથી વાતને મામૂલીના સમયમાં જે હું તમને જણાવવાનું છું તે તમને કોઈ બીજું નહીં જણાવે. આ કરોડપતિ બનવાનો સૌથી સરળ રસ્તો છે. તમારા જીવનમાં ખર્ચની સમસ્યા છે, પરિવારની સમસ્યા છે, અથવા કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવે તો આ જ ઉપાય બધાનો નાશ થશે. જે ઉપાયથી તમને ફાયદો થશે, આ જ ઉપાયથી તમે તમે વિડીયોને બિલકુલ અંત સુધી જોજો. અને અહીં સુધી જોઈ લીધો છે તો લાઈક કરી દેજો. લાઈક કરવાનું બિલકુલ ફ્રી રહેશે. મારા બાળકો, હવે માની લો તમારી પાસે થોડા ચોખા છે તો થોડા ચોખા તમારે પોતાના હાથમાં લેવાના છે. ચોખાનો દાણો ખંડિત ન હોવો જોઈએ, એકદમ આખો દાણો હોવો જોઈએ. એકદમ આખો દાણો, એકદમ સારા અક્ષર તમારે લેવાના. મનમાં ને મનમાં ભાવના કરવાની છે કે આ સમૃદ્ધિનું પ્રતીક છે. અને પછી તમારે કોઈ સાફ જગ્યા પર અથવા કોઈ છોડમાં તે અક્ષર નાખી દેવાના છે. પોતાના હાથમાં ચોખા લઈને તમારે સંકલ્પ લેવાનો છે. જે પણ વસ્તુ તમે કહી હતી કે મારું આ કામ બની જાય, મારે તે કામ બની જાય, ગરોળને જોતા જોતા અને તે ચોખા કોઈ પણ છોડમાં અથવા સાફ જગ્યા પર તમારે રાખી દેવાના છે. આ ઉપાય બહુ સરળ તમને લાગશે. કેટલાક રોગો તો અને મજાક સમજશે, આટલું કામ કરવાથી શું આપણી કિસ્મત બદલાઈ જશે? પરંતુ શક્તિ જે હોય છે તે તમારા ભાવનામાં હોય છે, તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે વિશ્વાસ કરશો તો આ નાનો અમથો ઉપાય પણ તમને લાખો કરોડોનું ફળ આપવા માટે કારગર સાબિત થશે. આના સિવાય એક બીજો રસ્તો પણ છે મારા બાળકો, જે હું તમને જણાવવા માંગુ છું. જો તમારી પાસે તે સમય કંઈ પણ નથી, માની લો ચોખા પણ નથી, તો બસ પોતાના જમણા હાથને હળવેથી માથા પર લગાવીને વિચારવાનું છે કે મારી બધી પરેશાનીઓ ખતમ થઈ જાય. ગરોળને જોતા જોતા વૈશાખના મહિનામાં આ વાતને એકદમ સમજી લો, ગાંઠ બાંધી લો. આ એક પ્રકારનું ઉર્જા સંચાર હોય છે જે તમારા મન અને વાતાવરણ બંનેને સકારાત્મક બનાવે છે. તમારી સાથે જીવનમાં સારું થવાનું શરૂ થાય છે. જીવનમાં એક સારા દારૂની શરૂઆત થવા લાગે છે. મન હળવું થઈ જાય છે. એવું લાગે છે જાણે વર્ષોથી કોઈ બોજર ટોપલા માથા પર રાખેલો હતો, એકદમથી ઉતરી ગયો. ધ્યાન રાખવા વાળી વાત એ છે કે આ પૂરું કામ તમારે કોઈ પણને દેખાડો વગર કરવાનું છે. ઘણા બધા લોકો ઉપાય એટલા માટે કહે છે કે તે દેખાડો કરી શકે, અજમાવી શકે. મસ્તી મજાકમાં તો એવી ભૂલ નથી કરવાની, કોઈને જણાવવાની કોઈ જરૂર નથી. તમારે બસ ચૂપચાપ આ કામ કરવાનું છે. કારણ કે તમે જિંદગીમાં એમ પણ બહુ પરેશાન છો. તમને એક એવા ઉપાયની જરૂર છે જે બધું સાચું કરી દે. આ ઉપાય એ જ ઉપાય છે, પરંતુ તમે એટલું ધ્યાન રાખજો કે દેખાડામાં ફસાઈ ગયા, લાલચમાં ફસાઈ ગયા. લોકોની સામે વારંવાર તમે આ ઉપાયની ચર્ચા કરી તો કોઈ મતલબ નહીં નીકળે, કોઈ પરિણામ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. કારણ કે માન્યતા માત્ર એ જ કહે છે જે કામ કોઈ પણ શોર વગર કરવામાં આવે છે તેની અસર સૌથી વધારે ઊંડી અને પ્રભાવશાળી હોય છે. તમે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. હવે ભૂલ લોકો ક્યાં કરી દે છે આ જાણવું પણ બહુ જરૂરી છે. કહેવાનો મતલબ એ છે કે મારા બાળકો, વૈશાખ મહિનામાં ગરોળી તમને દેખાઈ ગઈ. એમને ચોખા હાથમાં લઈને સંકલ્પ લઈ લીધો, પરંતુ સાચી વિધિથી ના કર્યો, જરૂરી નિયમથી ના કર્યો. તો તે જરૂરી નિયમને સાચી વિધિ શું છે? જો તમે જાણવા માંગો છો તો વિડીયોને સૌથી અંત સુધી જોડાયેલા રહેજો, નહીંતર અહીં સુધી વિડીયો જોવાનો કોઈ મતલબ નહીં નીકળે. મારા બાળકો, હું તમને બહુ ઊંડી વાત જણાવી રહ્યો છું, જેનાથી તમે રાત દિવસ બહુ બધા પૈસા કમાવશો. તમારી પાસે જે બધું આવી જશે, જે વસ્તુની તમે ઈચ્છા રાખો છો, બસ તમે સાચી વિધિ જાણી લેજો. જરૂરી નિયમનું પાલન કરજો. કારણ કે આપણા વૈદિક શાસ્ત્રો કહે છે કામ તો બને છે, પરંતુ બધા કામ નિયમ વિધિથી થવા જોઈએ. ઉપાય પણ અસર કરે છે, પરંતુ ઉપાય પણ સાચા નિયમ અને સાચી વિધિથી થવો જોઈએ. તો સાચો નિયમ વિધિ શું છે? એક એક વાત તમને આગળ ખબર પડશે. બસ વિડીયોની સૌથી અંત સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલાં વાત કરીએ છીએ સાવધાનીઓની. તમારે કઈ સાવધાનીઓનું પાલન કરવું પડશે
જે તમારા માટે જાણવું પણ બહુ જરૂરી છે, નહીંતર જીવન હજુ વધારે મુસીબતોથી ભરાઈ જશે. ઘણા બધા લોકો જાનવરો પ્રત્યે બહુ અત્યાચારી હોય છે. જ્યારે પણ તેમને કોઈ જાનવર દેખાય છે તો તેને મારી નાખે છે, પરેશાન કરી દે છે અથવા પછી તેની ઘરની બહાર ફેંકીને આવી જાય છે. ગરોળીની બાબતમાં તમારે એવું નથી કરવાનું, કારણ કે જે ગરોળી છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક છે. જો તમે પોતાની ઘરની ગરોળને બહાર છોડી રહ્યા છો તો સીધી વાત છે તમે પોતાના ઘરની લક્ષ્મીને બહાર છોડી રહ્યા છો અને પછી તે બીજું ક્યાંક જતી રહેશે. કુલ મળીને જે તમારું ઘરનું ધન હતું તે કોઈ બીજાને ત્યાં જતું રહેશે. તો શું તમે એવું ઈચ્છો છો કે? બિલકુલ નહીં. એટલા માટે ગુરુજીની વાત ધ્યાનથી સાંભળજો મારા બાળકો. જ્યારે પણ તમે તમારા ઘરમાં ગરોળી દેખાઈ જાય તો તેને નુકસાન પહોંચાડવાની બિલકુલ પણ કોશિશ ન કરતા. જો ભૂલથી પણ તમારા દ્વારા તેને કોઈ નુકસાન પહોંચાડી ગયું તો આ તમારા માટે ખતરાથી ખાલી નહીં હોય. સાથે સાથે તેને ડરીને ભગાડવાની નથી, તેનામાં મારવાનું બિલકુલ પણ નથી, તેને મારવાની બિલકુલ પણ નથી. આવું કરવાથી સકારાત્મક ઉર્જા જે તમારા ઘરમાં હતી તે નકારાત્મક ઉર્જામાં બદલાઈ જશે. કુલ મળીને તમે પોતાના ઘરના દેવી તત્વને મારશો, દેવી તત્વને પરેશાન કરો છો તો સૌથી વધારે ખુશી નકારાત્મક તત્વને જ થશે, રાક્ષસી તત્વને થશે. એટલા માટે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે અને આ પ્રકારની ભૂલથી પણ નથી કરવાનું કે તે ગરોળને મારવી, ભગાડવી અથવા પછી પરેશાન તમારે નથી કરવાની. હવે સાચી વિધિને અમે તમને વાત કરીએ છીએ, પછી બાદમાં ગુપ્ત મંત્ર પણ જણાવીશું. કારણ કે આ ઉપાયને કરતાં કરતાં જો આ ગુપ્ત મંત્ર તમે બોલી દેશો તો લાભ અનેક ગણા વધી જશે, ઈચ્છા અનેક ગણી વધારે જલ્દી પૂરી થશે, ભગવાન તમારી જલ્દી સાંભળશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં અને ધનના એવો ભંડાર ભરશે કે તમે પછી કોઈ વસ્તુના મોહતાજ નહીં રહો, તમને બધું જ મળી જશે. જો તમે ગરોળી દેખાઈ જશે તો સૌથી પહેલાં શાંત મનથી તમારે ઊભા રહી જવાનું છે. તમે ઈચ્છો તો બેસી પણ શકો છો. પોતાની આંખો કેટલીક સેકન્ડ માટે બંધ કરી લેવાની છે અને ઊંડો શ્વાસ લેવાનો છે. પોતાના મનમાં એક મંત્ર બોલવાનો છે. આ ગુપ્ત મંત્ર છે, કોઈને જણાવવાનો નથી, કોઈની સામે આનો દેખાડો કરવાનો નથી. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ મંત્રને ઓછામાં ઓછા 3 વાર તમારે જરૂર બોલવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે મનમાં ને મનમાં જ બોલવાનો છે. દેખાડા માટે નથી બોલવાનો, જોર જોરથી નથી બોલવાનો, કારણ કે આ ગુપ્ત મંત્ર આનો પ્રચાર કરવામાં નથી આવતો અને બસ દિલમાં યાદ રાખવામાં આવે છે. જેમ માની લો, જો તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે, તમારે એ વિચારવાનું છે કે મારા જીવનમાં ધનનો પ્રભાવ વધી રહ્યો છે, મારી પાસે બહુ પૈસા આવી રહ્યા છે, એવી ભાવના તમારે રાખવાની છે અને ધીમે ધીમે આંખો ખોલવાની છે. તે સમયે તમારે બસ એ મહેસૂસ કરવાનું છે કે આ મારા માટે જરૂર કારગર સાબિત થશે. આ પ્રક્રિયા માત્ર 1-2 મિનિટની હોય છે, પરંતુ તેનો પ્રભાવ બહુ વધારે ઊંડો હોય છે, બહુ વિશેષ હોય અને લાભ જાતકને પ્રાપ્ત થાય છે. આ ઉપાય કેવળ વૈશાખ મહિનામાં જ વિશેષ ફળ આપે છે. એટલા માટે અમે તમને જણાવ્યું છે. એપ્રિલ મહિનામાં પણ જ્યારે પણ ઘરમાં દેખાઈ જાય ગરોળી તરત જ કરી લેજો. આ એક કામ તમારી પાસે એટલા પૈસા આવશે કે 7 જન્મની ગરીબી દૂર થઈ જશે. પરંતુ આજના જમાનામાં લોકો અંદરો અંદર બળતરા બહુ કરે છે, એકબીજાની બુરાઈ બહુ કરે છે અને વલણ બની જાય છે. રાત દિવસ કોઈને નહીં કોઈ વિશેષ ખરાબ વિચારવાનું. હવે માની લો, તમે કોઈ પણ કામ કરી રહ્યા છો, તમે મનમાં ને મન માટે માણસનું ખરાબ વિચારી રહ્યા છો, તેની સાથે આવું થઈ જાય છે, તેવું થઈ જાય અને તમે ઉપાય કરતાં કરતાં પણ આ જ વિચારી રહ્યા છો તો તે ઉપાય તમારા માટે હજુ વધારે નકારાત્મક સાબિત થઈ શકે છે. નકારાત્મક વિચાર માણસને ડૂબાડી દેશે. આપણે સારા કામોને કરતી વખતે, ઉપાય કરતી વખતે, મંત્ર જાપ કરતે મારા બાળકો મનમાં ખરાબ ખ્યાલ નથી આવવા દેવાના, નકારાત્મક વિચારો નથી આવવા દેવાના. લોકોનું ખરાબ વિચારીને તમે કેટલાક આગળ વધી જશો. તમે સૌથી જરૂરી વાત એ ધ્યાન રાખજો કે વિશ્વાસનું હોવું બહુ જરૂરી છે, કારણ કે વિશ્વાસ વગર કોઈ પણ ઉપાય કામ નથી કરતો. તમે જેટલો વિશ્વાસ બનાવીને રાખશો એટલી જ માનસિક રીતે, પારિવારિક રીતે
અને આર્થિક રીતે તમને ઉપલબ્ધિઓ મળશે અને તમારા સકારાત્મક કામ ગતિથી બનશે. તો સાથીઓ, આ તો વૈશાખ મહિનાનો એ ચમત્કારિક ઉપાય જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે. યાદ રાખજો, શક્તિ તમારી ભાવના અને વિશ્વાસમાં છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો તથા પરિવાર સાથે આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ પુણ્યનો લાભ લઈ શકે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અત્યારે જ નાટક મંડળ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુનું આપેલું બેલ આઇકનને દબાવો, જેથી ભવિષ્યમાં આવા જ જાણકારી સભર વિડીયો તમને મળતા રહે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.